70 ખેડૂતોના કંઈક ઊભી શેરડી બાકી છે. તો એ કાલની તારીખમાં અત્યારે મતલબ દેવળી મંડળીમાં એટલે ત્યાં એક જગ્યા આપણે નક્કી કરીએ. દેવળી મંડળીએ કંઈ કરવાનું નથી, દેવળી મંડળીની આપણે જગ્યા નક્કી કરીએ એટલે ત્યાં બધા એ ડોક્યુમેન્ટ્સ આપી દઈએ. પરમ દિવસે આપણે સર્વે કરી લઈએ મંગળવારે, અને એનું બુધવારે ટોટલ જે ખેડૂતોની ઊભી શેરડી છે એનું પેમેન્ટ હું પોતે ચૂકવી આપું. હવે જો એ વિષયમાં અત્યારે મારી પાસે કંઈ નોલેજ નથી, પણ અત્યારે જે ખેડૂતોનો પ્રશ્ન છે જે હું મીડિયામાં જોઉં છું એના માટે મને પોતાને એવો વિચાર આવ્યો કે મારે આવું કરવું જોઈએ. બીજો પ્રશ્ન એક એવો છે કે સમજી લો કે કોડીનાર તાલુકાના 64 ગામમાં 60 યર ઉપર 60 વર્ષ ઉપરના કોઈ પણ જ્ઞાતિ, કારણિયા રાજપૂત સમાજ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય, મોચી સમાજ, કોઈ પણ સમાજના હોય, એના દરેકને મારું પેલું છે કે એને દ્વારકા દર્શન કરવા લઈ જવાના છે. તો એનું અમે પ્લાનિંગ કરી કમિટી બનાવી અને કેવી રીતના લઈ જવા, એટલે ટોટલ તાલુકામાં 64 ગામમાંથી જે 60 વર્ષ ઉપર હોય એને આપણે દ્વારકાના દર્શન કરવા માટે લઈ જવાના છે. એવું પેલું મારી લાગણી છે.